टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. વામદેવમ મહાદેવમ લોકનાથમ જગદગુરુમ નમામિ શિરસા દેવમ કિમનો મૃત્યુ કરીષ્યતિ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરી શકે. તો આજે તારીખ થઈ રહી છે 23 જાન્યુઆરી 2026. આજનો વાર છે શુક્રવાર. તિથિની વાત કરીએ તો આજે મહાસુદ પાંચમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર પૂર્વા ભાદ્રપદા બની રહ્યું છે. યોગની વાત કરીએ તો આજે પરિધિ યોગ બની રહ્યો છે અને આજનું કર્ણ બન્યું છે ભવઃ કર્ણ. જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કુંભ રાશિમાં રહેશે, જે સવારે 8 કલાક ને 33 મિનિટ સુધી છે. ત્યારબાદ મીન રાશિ લાગુ પડશે, અર્થાત જે જાતકનો જન્મ સવારે 8 ને 33 ની વચ્ચે થાય છે એ જાતકોની જન્મ રાશિ કુંભ રહેશે. જે પ્રમાણે તેમના નામના વર્ણના અક્ષરો રહેશે ગ, શ, સ અને શ. તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવહ રહી શકે, મંગલકારી સાબિત થઈ શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની. સૂર્યોદય સવારે 7 કલાક ને 24 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 19 મિનિટે થશે. અભિજીત મુહૂર્ત, જેનો સમય બપોરે 12 કલાક 29 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 13 મિનિટ સુધી છે. જ્યારે રાહુકાલમ બપોરે 11 કલાક 29 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક ને 52 મિનિટ સુધી છે. વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 41 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 25 મિનિટ સુધી રહેશે. આજે વસંત પંચમી છે. વણ જોયા મુહૂર્ત કહેવાય ઉત્તમ દિવસ. આજે સર્વશ્રેષ્ઠ સરસ્વતી પૂજાનો દિવસ અને માંગલિક કાર્યોનો દિવસ એટલે વસંત પંચમી. આજે શ્રી પંચમી પણ છે અને શારદા પૂજન, વિદ્યાર્થીઓ માટે ખાસ સરસ્વતી પૂજન કરવું લાભ કરતા સાબિત થાય એવો દિવસ છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે પોતાના કામ પર તમારે ધ્યાન આપવાની જરૂર છે. લક્ષ્ય પૂર્ણ કરવા પર થોડુંક દબાણ અવશ્ય રહેશે, ત્યારે તમે કામ કરીને લક્ષ્ય પૂર્ણ કરી શકશો. આજે પરિજનોને કોઈ કામના કારણે તમે સમય નહીં ફાળવી શકો, એટલે પરિવારના સભ્યો તમારાથી થોડાક નારાજ થઈ શકે છે. સામાજિક ક્ષેત્રના કામમાં પણ તમને સફળતા મળી શકે, તમે સફળ થઈ શકો એવા ગ્રહમાન છે. આજે તમે વિરોધીઓને હરાવી શકશો. તમારા વિરોધીઓને હરાવી હંફાવી તમે આગળ વધી શકો એવા ગ્રહમાન બની રહ્યા છે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સોનેરી રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય, આજના દિવસે શ્રી યંત્રની પૂજા કરવી તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ.
રાશિચક્રની દ્વિતીય એટલે બીજી રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજના દિવસનો ઉત્તરાર્ધ વધુ અનુકૂળ રહેશે. એટલે શરૂઆત કરતા દિવસ જેમ જેમ આગળ વધતો જ છે એમ તમારા માટે અનુકૂળતા લાભ કરતા સ્થિતિ બનશે. આજના દિવસે અચાનક ધન લાભના યોગો છે. આજે તમારું લગ્ન જીવન પણ ખુશહાલ જોવા મળી શકે, સુખી બની શકે છે. જીવન સાથીને ક્યાંક બહાર ફરવા લઈ જઈ શકો એવા પણ ગ્રહમાન છે. સંપત્તિ, પદ અને પ્રતિષ્ઠામાં આજે વૃદ્ધિ થાય એવા આશીર્વાદપ્રદ થશે એવા ગ્રહમાન છે. એટલે ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે, લાભકર્તા છે, મંગલકારી છે. વાત કરી ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ક્રીમ રંગ છે, જેની અંદર થોડું ગોલ્ડન શેડ વધારે હોય એવો ક્રીમ રંગ તમારા માટે લાભ કરતા જોવા મળી શકે. ઉપાય આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે માં શારદાની સેવા કરવી. વિદ્યાર્થીઓ માટે ખાસ સરસ્વતી પૂજન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિચક્રની તૃતીય રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે સુખદ, અનુકૂળ, લાભ કરતા બની રહેશે. આજે તમારી બહાદુરીમાં પણ વૃદ્ધિ આવી શકે, તમારી હિંમત વધી શકે છે. પારિવારિક જીવન આજે ખુશહાલ રહેશે. એટલે પરિવારની અંદર કોઈ વાતના કારણે ખુશીઓ રહેશે, આનંદિત વાતાવરણ બની રહેશે. દિન શુભ છે. તમારા અટકેલા કામમાં આજે પ્રગતિ થઈ શકે છે. કોઈ કામ કરતા હો એ અટકી રહ્યું હોય તો નિશ્ચિત સફળતા છે, પ્રગતિ છે, લાભ કરતા છે. અતિશય ઉત્સાહથી આજે બચવું લાભદાયક રહેશે. કોઈ પણ પ્રકારમાં લાભ મળે તો વધારે પડતી ઉત્સાહમાં આવીને કામ ન કરવું એ ખાસ ધ્યાન રાખો. બાકી દિન તમારા માટે શુભ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે પર્પલ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવાનો છે? આજે શ્રી સુક્તમના પાઠ તમારા માટે કલ્યાણપ્રદ સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિચક્રની ચોથી રાશિ કર્ક, કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ થોડોક મિશ્રિત પ્રકારના પરિણામ પ્રદાન કરનાર રહેશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. બેદરકારી ન રાખવી, આરોગ્ય બાબતે ધ્યાન રાખવું હિતાવ રહેશે. તમારા વિરોધીઓ ધંધામાં સક્રિય રહેશે, એટલે આડકત રીતે નુકસાન કરવાનો પ્રયાસ કરી શકે છે. સાવચેત રહેવાની જરૂર છે. વ્યવસાયમાં આજે સારો લાભ, સારો પ્રોફિટ તમને મળી શકે, સારો નફો મળી શકે એવા ગ્રહમાન દ્રષ્ટિગોચર છે. એટલે બિઝનેસની દ્રષ્ટિએ લાભ કરતા દિન છે. અને સરકારી કામ જો કરવાના હોય, કઢાવવાના હોય તો આજે થોડી મહેનત વધારે પડશે. બાકી દિન શુભ છે. વાત કરીશું ઉપાયોની. કર્ક રાશિના જાતકો માટે આજે શુભ રંગ જોવા મળી રહ્યો છે રાણી રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે ગાયોને ઘાસચારો અવશ્ય પધરાવો, શુભકર સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે સિંહ રાશિ. રાશિચક્રની આ પાંચમી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે આનંદદાયક રહેશે, લાભ કરતા રહેશે. આજના દિવસનો ઉત્તરાર્ધ વધુ અનુકૂળ રહેવાનો છે, લાભ કરતા છે. પ્રણય સંબંધો માટે દિન શુભ છે. પ્રેમની લાગણીઓ મળી શકે, પ્રણય થઈ શકે, પ્રણય સંબંધો છે તો એ આગળ વધી શકે છે. સહકર્મીઓ તરફથી તણાવ વધવાની સંભાવનાઓ છે. જો એમની સાથે તાલમેલ નહીં જાળવ્યો હોય તો કોઈ વાતને લઈને તણાવ જેવી સ્થિતિમાં મૂકી શકે છે. આજે તમારે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે થોડું દબાણ રહેશે, પણ છતાંય ચિંતાઓ સાથે તમે લક્ષ્યને પાર કરી અને લાભને ઉઠાવી શકશો. એટલે એકંદરે આપના માટે દિન અનુકૂળ છે. વાત કરી લે ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે પિસ્તા ગ્રીન બની રહ્યો છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજના દિવસે કૃષ્ણ મંદિરમાં દર્શન અવશ્ય કરી લેવા, શુભ અને મંગલકારી સાબિત થશે. શક્ય હોય તો પીળા પુષ્પ
સુવાસિત પુષ્પ દાન કરવા પણ શુભ અને મંગલકારી રહેશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રના 6થા ક્રમાંકની આ રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે થોડીક માનસિક અશાંતિ સાથે દિન શરૂ થશે, પણ લાભદાયી પણ દિન રહેશે. આર્થિક લાભ થશે, માનસિક બેચેની અશાંતિ રહેશે. તમારા પેન્ડિંગ કામ પૂરા કરવા પર આજે તમારે ધ્યાન આપવાની જરૂર છે. જો નહીં આપો તો કામ અધૂરા રહી જશે. નોકરીમાં કેટલીક નવી જવાબદારીઓ તમને એનાયત કરવામાં આવી શકે, તમને સોંપવામાં આવી શકે છે. એ જવાબદારીઓને તમારી ઈચ્છાએ અનિચ્છાએ પાર પાડવી પડશે. આજે આધ્યાત્મિક વિષયોમાં રસ વધી શકે છે. ધર્મ, આધ્યાત્મિક વિષયોમાં તમારું મન લાલાયિત થઈ શકે છે. માનસિક આધ્યાત્મિક શાંતિની સ્થિતિ આજે બની શકે છે. આજે આધ્યાત્મિક લાભના યોગો પણ છે. આજના દિવસે વાણી ઉપર સંયમ રાખવો પણ આપના માટે ખૂબ આવશ્યક છે. જો વાણી ઉપર સંયમ રાખશો, દિન મંગલકારી લાભ કરતા રહેશે. વાત કરી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ સિલ્વર છે. કોઈ પણ રીતે સિલ્વર રંગ તમારા માટે શુભ અને મંગલકારી છે. ઉપાય: આજના દિવસે શક્તિ મંદિરમાં એટલે કોઈ પણ દેવીના મંદિરમાં એક ચૂંદડીનું દાન અવશ્ય કરવું. સાડી, ચૂંદડી, જે તમારું સામર્થ્ય પ્રમાણે દાન કરવું લાભ કરતા સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આપનો દિવસ લાભ કરતા છે, ફાયદાકારક બની રહેશે. આજે તમારા પ્રયત્નોમાં તમને સફળતાના યોગો છે. બેરોજગાર લોકોને રોજગાર મળવાની સંભાવનાઓ આજે પ્રબળ છે. જે લોકો બેરોજગાર છે, રોજગારની તલાશમાં છે, નિશ્ચિત આજે લાભ થઈ શકે એમ છે. તમારા પરિવાર તરફથી તમને ખુશ કરવામાં આવી શકે, ભેટ સોગાદ આપવામાં આવી શકે એમ છે. તો સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ તમે માણી શકશો. એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે લાભ કરતા કલ્યાણકારી શુભ દિન રહેવાનું છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સફેદ રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે થોડું પરફ્યુમ અવશ્ય લગાવવું. ખાસ કરીને કલાઈ ઉપર એટલે કાંડા ઉપર એ પરફ્યુમ લગાવવું લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે તમારો દિવસ અનુકૂળતાવાળો છે, આપના માટે અનુકૂળ બની રહેશે. જો બીમાર લોકો છે, જે લોકો બીમાર ચાલી રહ્યા છે, જેમની બીમારી ચાલે છે, એ લોકોને આજે સ્વાસ્થ્ય લાભ એટલે આરોગ્યમાં સુધારના લાભના લક્ષણો જોવા મળશે. નાણાકીય બાબતોમાં દિવસ ખર્ચાળ રહેવાનો છે. ઈચ્છાએ અનિચ્છાએ આજે ધન ખર્ચ થવાનો છે. ખર્ચની સાથે આર્થિક લાભના અવસરો પણ મળવાના છે. તો વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા પણ મળશે. તો એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે દિન ખૂબ શુભ છે, મંગલકારી છે. ઉપાયની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ છે કથ્થઈ. કોઈ પણ રીતે કથ્થઈ રંગનો પ્રયોગ શુભ રહેશે. ઉપાય: આજના દિવસે દાન અવશ્ય કરવું. કોઈ પણ દાન કરો, અન્નદાન, વસ્ત્રદાન કે ધનદાન, જે તમારું સામર્થ્ય હોય ત્યાં તમે દાન કરો, તમારા માટે શુભ રહેશે. વાત કરીશું આગળની રાશિ એટલે ધન રાશિ.
જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ, આવા જાતકો માટે આજે ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. એટલે દરેક વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો. પ્રમોશન કે પગાર વધારાનો લાભ મળી શકે. જે નોકરિયાત છો તો ઇન્સેન્ટિવ પણ મળી શકે છે. સાસરિયા તરફથી લાભ મળવાની સંભાવનાઓ પણ આજે સેવાઈ રહી છે. કોઈ મહેમાનનું આગમન ઘરે થશે જે તમારા માટે ભાગ્યના પથ ખોલવાવાળું બની શકે છે. રોકાણ કરવા માટે દિવસ શુભ છે, મંગલકારી છે, લાભકર્તા છે. એટલે એકંદરે ધનરાશિના જાતકો માટે દિન શુભ અને મંગલપ્રદ છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ લીંબુ પીળો રહેશે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે. ઉપાય, આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી, પૂજા કરવી શુભ અને મંગલકારી સાબિત થશે. જી, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ, રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ, આવા જાતકો માટે આજનો આપનો દિવસ અનુકૂળતાવાળો રહેવાનો છે. રોજગાર મેળવવામાં સફળતા મળે એવા ગ્રહમાં છે. એટલે આર્થિક રીતે દિન શુભ થશે. નોકરી ધંધાની સ્થિતિ બનશે. પરિવારમાં સમૃદ્ધિ અને ખુશીઓ આવતી જોવા મળી શકે છે. એટલે પરિવારમાં આનંદનું વાતાવરણ બનશે. ફરવા જવાની યોજનાઓ પણ બની શકે છે. ક્યાંક પરિવારની સાથે ટ્રાવેલિંગ થઈ શકે. આરોગ્યની દ્રષ્ટિએ આજનો દિન સંભાળ રાખવાની જરૂર છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે શ્યામ રંગ. કોઈ પણ રીતે આપ શ્યામ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતાવ છે, લાભ કરતા રહેશે. ઉપાય, આજના દિવસે શિવાલયમાં દાન કરવું. શિવાલયમાં જઈ શિવલિંગ ઉપર જળદાન એટલે અભિષેક પાણીથી કરવો એ પણ તમારા માટે લાભકર્તા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ગ, શ, સ અને સ, આવા જાતકો માટે પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય એવા ગ્રહમાન છે. તમારા અધિકારીઓનો સહયોગ તમને મળી રહેશે. તે તમારા માટે ખૂબ લાભકર્તા રહેશે. તમારું પદ અને તમારું માન, તમારી પ્રતિષ્ઠા આજે તમારા કાર્યક્ષેત્રમાં વધતી જોવા મળશે. વ્યાપારના સંબંધમાં એટલે બિઝનેસ યાત્રાઓ થઈ શકે, પ્રવાસ થઈ શકે, અર્થાત બિઝનેસ ટ્રીપના યોગો છે જે તમારા માટે લાભકર્તા છે, પ્રગતિ કરતા છે. આવક અને ખર્ચ વચ્ચે આજે સંતુલન જાળવવાની જરૂર છે. કંઈ કમાવા જતાં જેટલું કમાય એના કરતાં વધારે ખર્ચ થઈ જાય તો એ લાભ થવાનો નથી. એટલે બંનેની વચ્ચે સંતુલન જાળવવું ખૂબ આવશ્યક છે. એ બાબતનું ખાસ ધ્યાન રાખવું. દિન શુભ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ જાંબલી રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરશો હિતાવ રહેશે. ઉપાય, આજના દિવસે આંબળાનું સેવન અવશ્ય કરવું, તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ છે મીન, કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ, ચ, ઝ અને થ, આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે પ્રભાવી સાબિત થશે, લાભ કરતા રહેશે. મિત્રો તરફથી લાભ અને સહયોગ મળે એવા પણ ગ્રહમાન છે. સાસરિયાઓ તરફથી તમને સન્માન મળવાની સ્થિતિ છે. તમારા મહત્વપૂર્ણ કાર્યમાં તમને સફળતા મળશે અને સંતાનો તરફથી તમને સુખ થાય એટલે ખુશી મળી શકે છે. એટલે એકંદરે દિન તમારા પક્ષમાં શુભતા, લાભકર્તા અને મંગલકારિતા યુક્ત ભરેલું છે. વાત કરી લઈએ ઉપાયોની. તમારા માટે આજે શુભ રંગ બની રહ્યો છે દુર્વા શ્યામ. કોઈ પણ રીતે આ રંગ તમારા માટે કલ્યાણપ્રદ રહેશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે ભગવાન ગણેશની લક્ષ્મીજી સાથે સેવા કરવી લાભકર્તા સાબિત થશે. જી, તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે.
વાત કરી અંકશાસ્ત્રની, અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 5 અને ભાગ્યાંક 7 છે, અર્થાત બુધ અને કેતુનો યોગ છે. આજના દિવસે બુદ્ધિ કૌશલ્યથી લાભ લઈ શકાય. કેતુના કારણે ધાર્મિક અને આર્થિક લાભ મળશે, પણ મૂંઝવણો પણ અવશ્ય ઉત્પન્ન થશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. આજના દિવસના વિશિષ્ટતાની વાત કરીએ તો આજે વસંત પંચમી. વસંત પંચમી એટલે શાસ્ત્રોમાં વણ જોયું મુહૂર્ત કહ્યું છે, અને આ દિવસે વિદ્યાની દેવીમાં સરસ્વતીનું અવતરણ પણ થયું. એટલે આજના દિવસે વિદ્યા પ્રાપ્ત કરવા માટે ખાસ કરીને ઉપાસના કરવી. આમ તો કોઈ પણ નવરાત્રિમાં 5મું નવરાત્ર સરસ્વતી અને માં લલિતાંબાને પ્રદર્શિત કરવામાં આવ્યું છે, દર્શિત છે, સમર્પિત છે. પણ ખાસ કરીને જ્યારે માઘ માસ ગુપ્ત નવરાત્રિ ચાલતી હોય, એમાં 5મો દિવસ હોય, ત્યારે મહાસુદ પાંચમ, જેને આપણે વસંત પંચમી કહીએ છીએ, આ દિવસે વસંત ઋતુની શરૂઆત થતી હોય છે અને નવા પર્ણો પણ વૃક્ષો પર જોવા મળી શકે. તો આ જે સ્થિતિ છે, આ દિવસોમાં જ્ઞાનની પણ પ્રાદુર્ભાવમાં સરસ્વતીનો પ્રાદુર્ભાવ થયો. એટલે આજના દિવસે ભગવતી દુર્ગા, લક્ષ્મી, રાધા અને સરસ્વતી, સાવિત્રી, આમ 5 સ્વરૂપોમાં સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે, જેને કરવાથી જ્ઞાનના પથ પ્રદર્શિત થતા હોય છે. આ ઉપરાંત આજના દિવસે કારકિર્દીમાં સફળતા મેળવવા માટે એક ઉપાય છે. સ્વચ્છ કપડાં પહેરી અને સરસ્વતીના મંત્રનો જાપ કરવો એ દરેક વ્યક્તિને જીવનમાં સફળતા આપી શકે છે. મંત્ર ઓમ અરહમ મુખ કમલવાસિની પાપાત્મા ક્ષયકારી વદ વાગવાદિની સરસ્વતી ઐમ રીમ નમઃ. આ મંત્રની 21 માળા જો આજના દિવસે જપવામાં આવે તો માં સરસ્વતીની કૃપાથી વ્યાપારીઓને, વિદ્યાર્થીઓને અને જે લોકો ની વાણી સાથેનો વ્યવહાર છે, બધાને લાભ થઈ શકે છે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે, તે જાણીએ. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની. નોંધી રાખો આજનો આ વિશેષ મંત્ર. ઓમ અરહં મુખ કમલભાસિની પાપાત્મા ક્ષય કમકારી વદ વાગવાદિની સરસ્વતી ઐમ રીમ નમઃ સ્વાહા. 1 માળા આ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. દિન આપના માટે લાભકર્તા અને ખુશીઓથી ભરેલું રહેશે. જી. તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો, જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્ન આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા, આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.